નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાગર ઠુમર, પંચગંગા સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. આજનું આપણું ફીલ્ડ છે પંચગંગામાં આવતી સોનમ વેરાયટી, જે ભીંડામાં સોનમ કરીને વેરાયટી આવે છે, જેનું ફીલ્ડ આપણે જેતપુરમાં જોવા આવ્યા છીએ. તો આપણા ફાર્મર છે, તમારું નામ? પિયુષભાઈ પરસોત્તમભાઈ વાલાણી મારું નામ છે, ગામ જેતપુર છે. બરોબર. તો પિયુષભાઈએ આપણું સોનમ વેરાયટીનું વાવેતર કરેલ છે ભીંડાનું. તો આપણે તેનો અભિપ્રાય લઈએ કે તેમને કેવી વેરાયટી લાગી, કેવું ઉત્પાદન આવે છે. તો પિયુષભાઈ, આપણે કેટલો ટાઈમ થયો ભીંડાના વાવેતર? આપણે આ વાવેતરને 3 મહિના થઈ ગયા છે અને 1.5 મહિનાથી આપણે આ ઉતારો ચાલુ છે. 1.5 મહિનાથી તમે ઉતારો છો ભીંડો? ઉતારો. અને કેટલા ટાઈમે ઉતારો છો ભીંડો? આપણે કાયમ સવારમાં ભીંડો પહેલાં ઉતારી લેવાનો, બરોબર. પછી જે કંઈ કામ હોય એ પછી કરવાનું. પહેલાં સવારમાં ભીંડો ઉતારી જ લેવાનો. એટલે તમે 1.5 મહિનાથી આ ડેઈલી કાયમ ભીંડો ઉતારો? હા, ડેલી ઉતારી. અને કેટલું વાવેતર છે તમારે? આપણે આ 4 વીઘાનું વાવેતર છે. 4 વીઘાનું? હા, 4 વીઘાનું વાવેતર છે. બરોબર. અને કેટલું તમારે કેવો ભીંડો નીકળે છે, કેટલો ભીંડો નીકળે છે કાયમનો? કાયમ આપણે 300 કિલો, 400 કિલો, 450 કિલો એટલું ઉત્પાદન આવે છે આપણે કાયમ માટે? કાયમ માટે ડેલી. અને કેવોક માર્કેટમાં તમે વેચવા જાઓ તો આપણા ભીંડાનો કેવોક તમને ભાવ મળે છે? ભાવ આપણે બીજાના જબલા આપણે 5 કિલાના હોય છે ને, તો એને 50માં જબલું વેચાતું હોય તો આપણે 90 રૂપિયાનું જબલું વેચાય છે. બરોબર. બીજાનું 5 કિલોનું જબલું 50માં વેચાય છે અને આપણું 90 રૂપિયાનું વેચાય છે. બિયારણ બહુ હાઈ ક્લાસ છે, સારી વસ્તુ, બહુ સારી વસ્તુ છે અને પ્રોટેક્શન તો બહુ જ આપે છે. બરોબર. અને રોગ જીવાતમાં તમને કેમ રહે છે? સાવ નોર્મલ. સાવ નોર્મલ. જેમ વેધર બદલે તો એવી રીતે આપણે દવાનો છંટકાવ ટાઈમે કરી દઈએ એટલે હાવ નોર્મલ. અત્યારે તમને આમાં માખી મચ્છર કોઈ નકર ભીંડામાં બહુ હોય, કથીરી હોય, આમાં કોઈ જાતનું તમને સાહેબ દેખાતું હોય તો મને દેખાડો કે આમાં તમારે ભીંડામાં ફોલ્ટ છે. બરોબર. અને તમે ભીંડો જ્યારે ઉતારો છો તો ત્યારે તમને સરળતાથી ભીંડો ઉતરી જાય છે કે કંઈ પ્રોબ્લેમ આવે છે? નહીં, તોડવામાં કંઈ પ્રોબ્લેમ નહીં. જો હું તોડીને બતાવું. જો બરોબર છે. અને ભીંડાની સિંગ બધી એક સરખી થાય છે, કેવું રહે છે ક્વોલિટી? હા, ક્વોલિટી પછી અમુક સિંગ મોટી થઈ ગઈ હોય કે મજૂર ભૂલી ગયો હોય, બરોબર, તો આપણે એને ક્વોલિટી કરવું પડે. બરોબર. કેમ કે માર્કેટમાં આ ક્વોલિટી છે, પછી આ ક્વોલિટી અલગ દેવી પડે. બે ક્વોલિટી અલગ અલગ દે, અલગ અલગ આની બજાર આવે. બરોબર. તો તમે માર્કેટમાં ભીંડો લઈને જાઓ ત્યારે આપણો ભીંડો જોઈને પેલા વેપારી લોકો આકર્ષિત થાય છે કે શું પોઝિશન થાય છે? ના, પોઝિશનમાં એવું થાય છે કે બધા જેટલા ભીંડા લેવાવાળા હોય છે ને એ આપણા ભીંડાની રાહ જોતા હોય છે. બરોબર. કે આની આપણા ભીંડાની આપણે પિયુષભાઈનો ભીંડો આવ્યો છે તો આની હરાજી કેટલા વાગે થાય? બરોબર. બધા વાટ જોઈને બેઠા હોય ને હું ખાલી ત્યાં જઈને ઊભો રહું ને એટલે એ જોતો હોય હું બધું, અને 10 મિનિટમાંથી ભીંડો આપણો વેચાઈ જાય છે. બરોબર. 10 મિનિટ જ થાય છે હરાજી થાય એટલે 10 મિનિટમાં બધા જબલા ઉપડી જાય. 100 જબલા, 150 જબલા જેટલા હોય એટલા. અને તમે આપણે આ ક્યાં માર્કેટમાં વેચવા જાવ છો? આપણે જેતપુર વેચીએ છીએ અને ધોરાજી વેચીએ છીએ. જેતપુર ને ધોરાજી? હા. બરોબર. તો ખેડૂત મિત્રો આપણે ભીંડાનું વાવેતર કરતા હોય તો તે ઘણી બીજી વેરાયટી પણ વાવે છે. તો એની સાથે આપણે પંચગંગાનું એક સોનમ કરીને વેરાયટી આવે છે, તેનું વાવેતર થોડુંક કરો તો તમને પણ ખ્યાલ આવે કે બીજી વેરાયટી કરતાં આપણું વેરાયટી સારી થાય છે, કેવી થાય છે, સારું ઉત્પાદન મળે છે. તમે છોડ જોઈ શકો છો, સારી હાઈટ છે અને નીચેથી તમે જોઈ શકો છો કે 4 થી 5 ડાળીઓ ફૂટી છે નીચેથી. તો છોડની અંદર, ભીંડાના છોડમાં જેટલી ડાળીઓ વધુ ફૂટે એટલું પ્રોડક્શન વધુ આવે છે. તો આ આપણે ચોમાસાની અંદર વવાય એવી વેરાયટી છે, જે પિયુષભાઈએ 6ઠા મહિનામાં આપણા ભીંડાનું વાવેતર કરેલું. તો અત્યારે ખૂબ સારું એવું પ્રોડક્શન આવે છે, સારા ભાવ મળે છે, ઘણું સારું છે, ઉત્પાદન પણ સારું છે. અને અત્યારે પિયુષભાઈને પાછું ભીંડો વાવવાનો છે, તે આપણું પંચગંગા ક્રાંતિ કરીને વેરાયટી આવે છે ભીંડામાં, તેનું વાવેતર કરવાના છે. તો જે ખેડૂત મિત્રો અત્યારે ભીંડો વાવવાના હોય તે આપણું પંચગંગાનું ક્રાંતિ કરીને વેરાયટી આવે છે, જે તમે સ્ક્રીન ઉપર પેકેટ જોઈ શકો છો. તેનું કોઈ પણ તમારા એરિયાના નજીકના એગ્રોમાં જઈને આપણી વેરાયટીનું પેકેટ લઈ શકો છો. બીજી વેરાયટી વાવતા હોય એની સાથે 1-2 પેકેટની ટ્રાય કરો, ઉત્પાદન જોવો, બીજી વેરાયટી કરતાં સારું થાય છે, કેવું થાય છે, તમારી જાતે થોડોક અનુભવ કરી અને સારું ઉત્પાદન મેળવો. પંચગંગા સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ.